હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવાના છીએ મિથુન રાશિવાળા લોકો એટલે કે ક છ ઘ પરથી જેમના નામ સ્ટાર્ટ થાય છે એમની 8 માર્ચથી 15 માર્ચ સુધીની લાઈફ કેવી રહેવાની છે, ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે, બોટમની એનર્જી છે ધ હેરોફન્ટ. ખૂબ જ સારી એનર્જી આવી છે. તમે મે બી મને એવા મેસેજ આવી રહ્યા છે કે મે બી તમે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું હતું અને એના ખૂબ જ સારા રિઝલ્ટ તમને મળી રહ્યા છે. તો એ ટાઈપની એનર્જી છે. સ્ટારનું કાર્ડ પણ આવી ગયું છે. એ પણ ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે. ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ, ડિવાઇન પણ તમારી સાથે છે. ખૂબ જ સારી એનર્જી આવી રહી છે. તો ચલો જોઈએ ફેમિલી લાઈફમાં તમને બંધન જેવું લાગી રહ્યું છે કે હું આ પણ નથી કરી શકતી, હું આ કરી શકતો અથવા તો કરી શકતી, કે મને આ કામ કરવું છે તો એ પણ હું નથી કરી શકતો કે કરી શકતી. તમે કંઈક બંધનમાં છો, તમને મજા નથી આવી રહી. ફિઝિકલી, મેન્ટલી પણ તમે બંધનમાં છો, ફિઝિકલી પણ બંધનમાં છો. તમને એવું લાગી રહ્યું છે કે બધા લોકો કોઈ મને સમજી નથી શકતું, હું કઈ હાલતમાં છું, કોઈ મારી પીડા સમજી શકતું નથી. અને મને જોઈને બધાને મને સમજવાને બદલે, મારા પર દયા ખાવાને બદલે, મને હેલ્પ કરવાને બદલે લોકો મારા પર હસી રહ્યા છે, મારી સાથે ચીટિંગ કરી રહ્યા છે, મારો સાથ કોઈ આપી રહ્યું નથી. એ ટાઈપની ફિલિંગ્સ તમને અત્યારે આવી રહી છે. તો તમને એવું ડિવાઇન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તમારે એક્શન ઓરિએન્ટેડ બનવાનું છે. તમને જે કીધું છે, તમારે જે કરવાનું છે એ તમારે જાતે જ કરવાનું છે. કોઈની આશા રાખવાની નથી, કોઈના ઉપર ડિપેન્ડ રહેવાનું નથી. તમે તમારી જાતે ઊભા થઈ શકો એવી કેપેસિટી તમારી છે. ઓકે, ઓવરઓલ હેલ્થ તમારી જોઈએ તો હેલ્થમાં પણ તમે કોઈ એક સાયકલનો એન્ડ આવી રહ્યો છે. અત્યાર સુધી જે તમે પીડામાં હતા એ પીડા હવે ખતમ થવાની છે. નેક્સ્ટ વીકમાં એ પીડામાંથી તમે મુક્ત થવાના છો અને ફ્રી થવાના છો. 6 નંબરનું કાર્ડ છે, મતલબ કે થોડા ઘણા તમે દાન પુણ્ય કરશો, કે ઘરમાં કોઈ મેડ આવે છે તો એને નાની મોટી ગિફ્ટ આપી શકો છો, કે કોઈ સ્વીપર્સ હોય છે આપણે બહાર શેરી ગલીમાં, તો એમને તમે કોઈ નાની મોટી ગિફ્ટ આપી શકો છો. 50 રૂપિયા, 51 રૂપિયા, 101 રૂપિયા. તો તમે એવું થોડું ઘણું નાનું મોટું દાન કરશો તો તમારી હેલ્થ ઇમ્પ્રૂવ થશે, વધારે ને વધારે એમાં ફેરફાર આવશે અને વધારે ને વધારે સારી થઈ જશે. એવું આમાં મેસેજ આવી રહ્યો છે. તમે કોઈ વસ્તુની રાહ જોઈ રહ્યા છો કે હવે આજે મારી અત્યારે હેલ્થ છે એ હવે તો હું કંટાળી ગઈ છું અથવા તો કંટાળી ગયો છું, હવે એ ક્યારે સારી થશે, બસ હવે બહુ થઈ ગયું, એ ટાઈપની એનર્જીમાં તમે દેખાઈ રહ્યા છો. તો આ તમને દાન પુણ્ય કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો એનાથી ઘણો ફરક પડશે, રિકવરી ફાસ્ટ આવશે. ફાઇનાન્શિયલ લાઈફમાં પણ કન્ડિશન સારી નથી દેખાઈ રહી. પણ તમે જે રાત જાગીને કોઈ ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, પણ હવે તમે ઓવર થિંકિંગ કરો છો, રાત જાગો છો, રડો છો, અથવા તો ટેન્શનમાં છો કે હવે મારું શું થશે, અહીંયા મેં ઇન્વેસ્ટમેન્ટ કરી તો દીધું પણ હવે એનું રિટર્ન સારું મળશે કે કેમ, પૈસા રૂપીઝ મને પાછા મળશે કે કેમ, કે હું એ ગુમાવી દઈશ, એ ટાઈપના કોન્ફ્લિક્ટમાં છો. પણ તમે માનો છો એટલી પરિસ્થિતિ ખરાબ છે નહીં, તમને એવું લાગી રહ્યું છે પરિસ્થિતિ એટલી ખરાબ નથી. તો રિલેક્સ, ગીવઅપ કરવાનું નથી. થોડોક ટાઈમ તમારો ફેવરેબલ નથી ફાઇનાન્શિયલ લાઈફમાં. ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા, કોઈ નવી પ્રોપર્ટી લેતા નહીં. અને જોબમાં જો તમે જોબ કરો છો તો ત્યાં પણ તમારે એવા વ્યક્તિઓ છે તમારી આજુબાજુમાં જેને જાણી જોઈને તમારી સાથે કોન્ફ્લિક્ટ કરવું છે. તો એ કોન્ફ્લિક્ટમાંથી બચવાના પ્રયત્ન કરજો. ક્યાંય ઝઘડો થાય છે તો તમારે એમાં ઇન્ટરફેર કરવાનું નથી.
અને તમારી સાથે કોઈ ઝઘડો કરે તો તમારે એને ઇગ્નોર કરવાનું છે, બિલકુલ જ રિસ્પોન્ડ કરવાનું નથી, કારણ કે ટાઈમ તમારી ફેવરમાં બિલકુલ જ નથી. તો તમારે આ બધી વસ્તુથી દૂર જ રહેવાનું છે, ઇગ્નોર જ કરવાનું છે બધી વસ્તુને. અને થોડોક ટાઈમ પૂરતો જ આ ગ્રહણનો પીરિયડ છે. 8-10 દિવસ પછી બધું સારું થઈ જશે અને તમે જે ધારો છો, વિચારો છો એટલું મોટી પ્રોબ્લેમ પણ નથી. પણ ઝઘડામાં તો ઇન્વોલ્વ થવાનું નથી જ. પ્લીઝ યુનિવર્સ, મિથુન રાશિવાળા લોકોને તમારા તરફથી કોઈ ગાઈડન્સ આપો કે નેક્સ્ટ વીકમાં એ શું કરે. સાયલન્સ. ફરીથી જો યુનિવર્સે પણ તમને કહી દીધું છે કે સાયલન્સ મોડમાં ચાલ્યા જાઓ, મૌન ધારણ કરી લો. મનમાં ને મનમાં જે વિચારશો એના જવાબ મળી જશે, પણ કોઈના ઝઘડામાં તમારે પડવાનું બિલકુલ જ નથી.